Namaskar and welcome. You are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I am Dhruvika Kanabar, presenting the lecture of Auditing and Corporate Governance. આપણે ઓડિટિંગમાં યુનિટ 4 કોર્પોરેટ ગવર્નન્સ એના પોઈન્ટ્સનું ડિસ્કશન કરી રહ્યા હતા, જેમાં આ સેશનમાં આજે આપણે કોર્પોરેટ ગવર્નન્સમાં સમાવિષ્ટ થતી બાબતો વિશેની ચર્ચા કરવાની છે. મેટર્સ ઇન્ક્લુડેડ ઇન ધ કોર્પોરેટ ગવર્નન્સ. કોર્પોરેટ ગવર્નન્સ અંતર્ગત કઈ બાબતો સમાવિષ્ટ થાય છે કે જે કંપનીએ અનુસરવાની રહે છે? એમાં મુખ્યત્વે 3 બાબતો છે. ફર્સ્ટ, ક્રિએશન ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, સંચાલક મંડળની રચના. કંપનીનું જે બોર્ડ ઓફ ડિરેક્ટર હોય, જે કંપનીનું મગજ કહેવામાં આવે છે, મગજ એટલા માટે બિકોઝ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ટીમ દ્વારા કંપનીના અગત્યના લાંબા ગાળાના નિર્ણયો અને આયોજન કરવામાં આવે છે. પોલિસી ડિસિઝન્સ, નીતિ વિષયક નિર્ણયો અને પ્લાનિંગનું કામ જે છે એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે, એટલે એને કંપનીનું માઇન્ડ કહેવામાં આવે છે. તો આવા બોર્ડ ઓફ ડિરેક્ટરમાં 3 કમિટી હોવી જોઈએ: નોમિનેશન કમિટી, રેમ્યુનરેશન કમિટી અને ઓડિટ કમિટી. અને આ ત્રણેય કમિટીમાં અમુક પ્રકારના સભ્યો હોવા જોઈએ કે જે નોન એક્ઝિક્યુટિવ કે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ કંપનીના હોય. એ સભ્યો કેટલી સંખ્યામાં હોવા જોઈએ, એમનું શું કામ છે, એમની શું લાયકાતો હોવી જોઈએ, કયા ક્ષેત્રના કયા વિષયોના એક્સપર્ટ નિષ્ણાંતો એ હોવા જોઈએ. એ અંગેનું બધું જ ડિસ્કશન મેં આગળના સેશનમાં, જ્યારે મેં તમને 3 પિલર્સ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, નોમિનેશન કમિટી, રેમ્યુનરેશન કમિટી અને ઓડિટ કમિટી, ત્રણેય પોઈન્ટ મેં તમને એક્સપ્લેન કર્યા, એમાં આપણે એના અંગેનું ડિસ્કશન કરેલું છે. સો ઇટ મીન્સ કે આ જે પોઈન્ટ છે કોર્પોરેટ ગવર્નન્સમાં સમાવિષ્ટ થતી બાબતો, એમાં જે 3 પોઈન્ટ ડિસ્કસ કરવાના છે, એમાંથી ફર્સ્ટ પોઈન્ટ સંચાલક મંડળની રચના, ક્રિએશન ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, એનું ડિસ્કશન આપણે ઓલરેડી પૂરું કરી લીધું છે આપણા આગળના સેશન્સમાં, કે જેમાં મેં તમને આ ત્રણેય કમિટી એક્સપ્લેન કરેલી હતી. હવે અત્યારે આપણે જે છે એ આ ક્વેશ્ચનમાં જે સેકન્ડ પોઈન્ટ છે, સબ પોઈન્ટ બી, નાણાકીય હિસાબોમાં રજૂઆત અને પ્રગટીકરણ, એના વિશેની ચર્ચા આપણે અત્યારે કરવાના છીએ. પ્રેઝન્ટેશન એન્ડ રિવિલેશન ઇન ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ. કોઈ પણ કંપની હોય એનું ગુડ ગવર્નન્સ એટલે કે કુશળ સંચાલન થવા માટે એને જે છે એ કોર્પોરેટ ગવર્નન્સમાં પોતાના અમુક બાબતો સમાવિષ્ટ કરવી પડે, જેના અંતર્ગત કંપની પોતાના ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં જે છે અમુક વિગતો દર્શાવતી હોય છે. કંપની જે છે એ બહારની દુનિયા એટલે કે એના શેરહોલ્ડર્સ હોય, સંભવિત શેરહોલ્ડર્સ હોય, કંપનીને લોન આપનાર કોઈ પક્ષકાર હોય, કોઈ બેંક હોય, નાણાકીય સંસ્થા હોય કે અન્ય કોઈ પક્ષકાર હોય, એની સાથે એટલે કે બહારની દુનિયા સાથે કંપની જે છે એ પોતાનો વ્યવહાર નાણાકીય હિસાબોની રજૂઆત દ્વારા કરે. બિકોઝ કંપની એ નફાના હેતુથી ચાલતો એક બિઝનેસ છે, અને નફાના હેતુથી જે બિઝનેસ ચાલતો હોય એને જ્યારે વ્યવહાર કરવાનો આવે ત્યારે એની ફિનાન્શિયલ કન્ડિશન, નાણાકીય સદ્ધરતાના આધારે એ અન્ય પક્ષકારો સાથે વ્યવહાર કરી શકે. કંપનીની પ્રતિષ્ઠા, એની પ્રેસ્ટીજ, એની ઇમેજ જે છે એ આર્થિક વ્યવહારોની રજૂઆત દ્વારા શક્ય બને. જો આર્થિક વ્યવહારોની રજૂઆત જે છે એ બરાબર કરવામાં આવેલું હોય એનું પ્રેઝન્ટેશન, તો એની ઇમ્પ્રેશન જે છે એ આઉટસાઇડ વર્લ્ડમાં, જે પ્રેસ્ટીજ છે એક્સટર્નલ વર્લ્ડમાં, એ સારી બને. કોર્પોરેટ ગવર્નન્સનો મુખ્ય હેતુ છે કે કંપનીના નાણાકીય હિસાબો જે હોય એની રજૂઆત યોગ્ય રીતે થાય. રજૂઆત યોગ્ય રીતે એટલે એમાં બધી જ બાબતો જે જરૂરી હોય એ દર્શાવવામાં આવે ઇન પ્રોપર ફોર્મેટ ઓર મેનર. તમામ પ્રકારના વ્યવહારો, એ પછી નાણાકીય વ્યવહાર હોય કે બિન નાણાકીય વ્યવહાર, કંપનીના બાહ્ય પક્ષકારોએ એના બિન નાણાકીય વ્યવહાર પણ અમુક અંશે જાણવાનો જે છે એ હક છે એમને. એટલે મોનેટરી એન્ડ નોન મોનેટરી બોથ કાઇન્ડ ઓફ ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ should be presented in final accounts in written form. અને આ જે નાણાકીય અને બિન નાણાકીય હિસાબો વ્યવહારો છે એ હિસાબી ધોરણો અનુસાર પ્રગટ થવા જોઈએ. એક બાબતનું જે છે એ ખાસ એન્શ્યોર કરવી જોઈએ. હિસાબી ધોરણો જે છે એ શા માટે આપેલા છે? તમે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ જે છે એનું થિયરી અકાઉન્ટ્સમાં ભણો છો. એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3 તો કેશ ફ્લો સ્ટેટમેન્ટ, રોકડ પ્રવાહ પત્રક માટે છે. અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 6 છે એ ડેપ્રિસિએશન માટે છે. એવી રીતે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ અલગ અલગ મેટર માટેના આપેલા છે, અકાઉન્ટિંગ મેટર્સ માટેના. એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ શું દર્શાવે છે? એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે છે એ કોઈપણ પ્રકારનો એ આર્થિક વ્યવહાર જે છે કે અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ છે એ કઈ રીતે થવી જોઈએ કંપનીમાં લીગલી ઇન પ્રોપર અકાઉન્ટિંગ વે,
એના વિશેનું જે છે એ માર્ગદર્શન આપે છે. અને એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ હોય તો એ યુનિફોર્મિટીમાં કોઈપણ ઇન્ડિયન કંપનીના અકાઉન્ટ્સ એ રીતે લખાયેલા હોવા જોઈએ, એ એક લીગાલિટી એન્શ્યોર કરે છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. તો એ હિસાબી ધોરણો અનુસાર વ્યવહારો જે છે એ લખાયેલા હોય અને પ્રગટ થયેલા હોય, એ વસ્તુ અહીંયા અગત્યની છે કોર્પોરેટ ગવર્નન્સ મેન્ટેન કરવા માટે કંપનીમાં. પછી આ કંપનીના નાણાકીય હિસાબો જે હોય એના બધા જ પાસાઓને તપાસવાની સંપૂર્ણ જવાબદારી જે છે એ ઓડિટ કમિટીની છે. ઓડિટ કમિટી નાણાકીય હિસાબોના આ પાસાને તપાસવાની બધી જ જવાબદારી જે છે એ સ્વીકારે છે અથવા તો એને આપેલી હોય છે. અને ઓડિટ કમિટીના સ્વતંત્ર સભ્યો જે હોય, ઇન્ડિપેન્ડન્ટ મેમ્બર્સ હોય, એમનો રોલ છે કે આ બધી બાબતો જે છે હિસાબો, નાણાકીય હિસાબોમાં જે કંઈ રજૂઆત અને પ્રગટીકરણ થયેલું છે એ યોગ્ય છે કે નહીં, એની યથાર્થતા અને યોગ્યતા, એની પ્રોપરાઇટી જે છે એ ઇન્વેસ્ટિગેટ કરવી કે ચેક કરવી. ઓડિટ કમિટી જે છે એ દરેક નિર્ણય માટે કંપનીના કયા ચોક્કસ સભ્યની જવાબદારી છે એનો સંબંધ સ્થાપિત કરે છે. એટલે જો કોઈ નિર્ણય જે છે એમાં પછી આગળ જતાં કોઈ ષડયંત્ર, કોઈ કૌભાંડ, કોઈ સ્કેમ કે કોઈ ભૂલ જણાય કે કોઈ ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટી એ ડિસિઝન પાછળ જણાય, તો એ વ્યક્તિ જે રિસ્પોન્સિબલ પર્સન ફોર ધેટ છે એ વ્યક્તિ જે છે એને એના ઉપર ક્લેમ કરી શકાય. એટલે ઓડિટ કમિટીનું એ કામ છે કે દરેક પ્રકારના કંપનીના ટ્રાન્ઝેક્શન્સ હોય એના ઉપર જવાબદારી કઈ વ્યક્તિની છે, એ જવાબદારી જે છે એ રિસ્પોન્સિબિલિટી એ ડિસિઝન પાછળની એસ્ટાબ્લિશ કરવી કે આ વ્યક્તિ એના પાછળ જવાબદાર છે. એનાથી એ વ્યક્તિ જે જવાબદાર હશે એ પણ પોતાનું કામ વધારે અલર્ટ અને સાવચેત રહી અને કંપનીના હિતમાં રહે એ રીતે પોતાનું કામ કરશે. ઓડિટ કમિટીએ એ પણ ખાતરી કરવી જોઈએ કે કંપનીના હિસાબો સાચા હોવા ઉપરાંત વ્યાજબી છે. આપણે જ્યારે અગાઉ પણ ઓડિટિંગનું ઇમ્પોર્ટન્સ અને મિનિંગ ડિસ્કસ કરીએ ત્યારે મેં એક વર્ડ બોલેલો હતો, સાચા અને વ્યાજબી હિસાબો અથવા તો સાચી અને સંપૂર્ણ આર્થિક પરિસ્થિતિ, સાચો અને વ્યાજબી નફો, આ બધા શબ્દો હું બોલતી. ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઓફ અકાઉન્ટ્સ. તો આનો મતલબ શું જે સાચું હોય એ વ્યાજબી ન હોય, કે પછી શું જે સાચું હોય એ સંપૂર્ણ ના હોય? તો એક સિમ્પલ આપણે વાત કરીને સમજીએ કે આ સાચું અને વ્યાજબી કે સાચું અને સંપૂર્ણ બધું એક શું કામ નથી, શા માટે અલગ છે? કારણ કે કંપનીના હિસાબો સાચા હોવા સાથોસાથ વ્યાજબી પણ હોવા જોઈએ, રિઝનેબલ હોવા જોઈએ, ટ્રુ એન્ડ ફેર હોવા જોઈએ. એકચ્યુઅલમાં ઓડિટિંગની ટર્મિનોલોજીમાં કહીએ તો ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઓફ અકાઉન્ટ્સ. તો એ કઈ રીતે? જ્યારે મેં તમને ઓડિટિંગના હેતુઓ સમજાવેલા હતા એમાં આપણે ભૂલો અને છેતરપિંડીઓ વિશેની વાત કરેલી હતી. કઈ રીતે અકાઉન્ટિંગ એરર્સ અને ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટીઝથી જે છે એ રોકડની કે માલની ઉચાપત થાય છે, એમ્બેઝલમેન્ટ ઓફ કેશ કે મિસઅપ્રોપ્રિએશન ઓફ ગુડ્સ થાય છે. પછી એ સિવાય કઈ રીતે નફો વધારે કે ઓછો દર્શાવીને પણ ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટીઝ કરવામાં આવે છે બાય શોઈંગ પ્રોફિટ હાયર ઓર લેસર ધેન ધ એકચ્યુઅલ પ્રોફિટ. તમે એક ટ્રાન્ઝેક્શન આપણે એક્ઝામ્પલ લઈએ. સ્ટોકની ગણતરી કરવાની હોય અને સ્ટોક લખવાનો હોય. સ્ટોક આપણે ક્યાં લખીએ? ટ્રેડિંગ અકાઉન્ટમાં અને બેલેન્સ શીટમાં એસેટ્સ બાજુ. તો સ્ટોક જે લખવાનો હોય, માનો કે આખો સ્ટોક લખવાનો છે, તો એનો એડજસ્ટમેન્ટ આપેલો હોય, એમાં તમને સપોઝ બે અમાઉન્ટ આપેલી હોય, માર્કેટ પ્રાઇસ એન્ડ બુક પ્રાઇસ, બુક વેલ્યુ એન્ડ માર્કેટ વેલ્યુ, બજાર કિંમત અને ચોપડે કિંમત. તો આ બંને આપેલી હોય ત્યારે તમે સ્ટોક જ્યારે ઇન્ડિકેટ કરો છો ફાઇનલ અકાઉન્ટ્સમાં, વેપાર ખાતામાં અને પાકા સરવૈયામાં મિલકતો બાજુ, તો એ તમે જ્યારે ઇન્ડિકેટ કરો છો સ્ટોકની, જ્યારે બે વેલ્યુ સ્ટોકની આપેલી હોય, તો વિચ વેલ્યુ યુ ઇન્ડિકેટ ઇન ધેટ, તમે કઈ વેલ્યુ સ્ટોકની જે છે એમાં નોંધો છો તમારા ફિનાન્શિયલ અકાઉન્ટ્સમાં, ફાઇનલ અકાઉન્ટ્સમાં, વાર્ષિક હિસાબોમાં. તમે જે છે એ બેમાંથી ઓછી વેલ્યુ હશે એ નોંધશો. બરાબર છે? તો એ શા માટે? બિકોઝ આપણે બહુ જ બેઝિક વાત કરીએ તો તમે 11th ભણેલા છો અમુક અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ. એ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ જે છે એ 6 to 7 પ્રિન્સિપલ્સ છે. એ અકાઉન્ટિંગ પ્રિન્સિપલમાંનો એક પ્રિન્સિપલ છે વ્યાજબીપણાનો સિદ્ધાંત. એ સિદ્ધાંત મુજબ જ્યારે પણ કોઈ મિલકતોની ગણતરી કરવાની હોય કે આવકની ગણતરી કરવાની હોય ત્યારે એને ઓછી કિંમતે નોંધવી, અને જ્યારે કોઈ ખર્ચ કે કોઈ દેવાની ગણતરી કરવી હોય ત્યારે જે હોય એના કરતાં નહીં, બટ જે બે આપેલી હોય, બે ઓપ્શન્સ, એમાંથી વધારે કિંમતે એને નોંધવા. એ રીતે જે છે એ પ્રકારનો એક અકાઉન્ટિંગ પ્રિન્સિપલ છે. એને ફોલો કરી અને તમે જે સ્ટોક નોંધો છો, બે વેલ્યુ આપેલી હોય, બજાર કિંમત અને ચોપડે કિંમત, એમાંથી તમે જે ઓછી કિંમત હોય એ નોંધો છો, તો તમે એ પ્રિન્સિપલને ફોલો કરી અને એ વસ્તુ કરવામાં આવતી હોય છે. એમ જ નથી થતું એ, બિકોઝ એ મિલકત છે સ્ટોક જે છે એ. અને આવો પ્રિન્સિપલ શા માટે છે? તો પ્રિન્સિપલ એટલા માટે છે, એ કંપનીની સેફટી, સલામતી માટે છે.
જ્યારે કોઈ મિલકત હોય એની 2 વેલ્યુ હોય તો એમાંથી ઓછી વેલ્યુથી મિલકતને નોંધવી. એનાથી શું થશે કે આપણી પાસે આટલા રૂપિયાની મિલકતો છે, એ કંપની જે છે એ એટલું રાખી શકશે, એટલું રેકોર્ડ્સમાં પોતાના અકાઉન્ટિંગ. હવે જો એ બેમાંથી વધારે કિંમત એ લખશે અકાઉન્ટ્સમાં એ મિલકતની કિંમત, તો શું થશે? એ મિલકતની કિંમત વધારે દેખાશે. હવે એવું પણ બને કે જ્યારે સ્ટોકનું વેચાણ કરવામાં આવે ત્યારે એટલી કિંમત ન પણ ઉપજે, ઓછી ઉપજે, તો પછી એ જે છે એ ભ્રામિક કિંમત ગણાશે. જે વધારે લખી નાખી એ ખોટી રીતે વધારે લખાઈ ગઈ એ થશે કે જે કંપનીને આગળ જતાં જોખમ ઊભું કરશે. સલામતી જે છે એ કંપનીની જોખમાશે આર્થિક રીતે. એ ન થાય એટલે ઓનો સેફર સાઈડ આ રીતે જે છે એ કોઈ પણ મિલકત કે આવકને ઓછી કિંમત બે જે આપી હોય એમાંથી ઓછી કિંમતે નોંધવામાં આવે છે, અને કોઈ પણ દેવા કે કોઈ પણ ખર્ચ હોય, જાવક હોય, એને જે છે એ વધારે કિંમતે દર્શાવવામાં આવે છે. વધારે કિંમત એટલા માટે બીકોઝ દેવા ચૂકવવાના છે તો 2 ઓપ્શન કિંમતના આપેલા હોય, પણ એમાંથી વધારે કિંમતે લખીએ એટલે આપણે પૂરેપૂરી જોગવાઈ કરી છે કે ઇન કેસ એટલા રૂપિયા ચૂકવવા પડે તો પણ કંપની જે છે એનું ફિનાન્શિયલ રિસ્ક ક્રિએટ ના થાય, એટલા માટે ઓનો સેફર સાઈડ વધારે રૂપિયા એમાં જે છે પ્રોવિઝન કરવામાં આવે છે. એટલે આ રીતે જે છે એ આ સિદ્ધાંતને અનુસરીને આ નોંધ કરવામાં આવતી હોય છે આ રકમની. એટલે કહેવામાં આવે કે હિસાબો બધા સાચા હોય અને વ્યાજબી હોય, એ બંને જ હોવું જોઈએ. ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઓફ અકાઉન્ટ્સ હોવું જોઈએ. હવે તમે બજાર કિંમત કે ચોપડા કિંમત બંનેમાંથી કોઈ પણ કિંમતે તમે લખી નાખો, સ્ટોક ઇન્ડિકેટ કરો તો ઇટ ઇઝ ટ્રુ. બંને કિંમત આપેલી હોય, એક 15,000 હોય, એક 20,000. તમે 20,000 લખો તો એ પણ જે છે એ સાચું તો છે જ, ખોટું નથી, બીકોઝ બેમાંથી એક વેલ્યુ 20,000 ઇન્ડિકેટ કરે છે. સાચું છે પણ વ્યાજબી નથી. અને વ્યાજબીપણાનો સિદ્ધાંત જે છે અકાઉન્ટિંગનો પ્રિન્સિપલ એ ફોલો કરવો જરૂરી છે જ્યારે આપણે ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ મુજબ અકાઉન્ટ્સ લખતા હોઈએ ત્યારે. દેટ્સ વાય અકાઉન્ટ્સ જે છે એ સાચા અને વ્યાજબી, ટ્રુ એન્ડ ફેર બંને હોવા જોઈએ. એ વસ્તુ અહીંયા નાણાકીય હિસાબોમાં રજૂઆત અને પ્રગટીકરણમાં કહેવામાં આવે છે. અને ઓડિટ કમિટી જે છે એ આ વસ્તુને તપાસે છે, ચેક કરે છે કે એકચ્યુઅલમાં એ વસ્તુને ફોલો કરવામાં આવી છે કે નહીં, નાણાકીય હિસાબોમાં રજૂઆત અને પ્રગટીકરણ બરાબર થયું છે કે નહીં, પ્રેઝન્ટેશન એન્ડ રિવેલેશન ઓફ ફિનાન્શિયલ અકાઉન્ટ્સ બરાબર થયું છે કે નહીં. It is duty of audit committee to ensure that, to investigate that and to check that. કંપની જે છે એની આંતરિક ઓડિટની પદ્ધતિ, ઇન્ટરનલ ઓડિટ વિશે પણ આપણે અગાઉ ઓડિટિંગના ટાઈપ્સ ડિસ્કસ કરીએ, આંતરિક અંકુશ ડિસ્કસ કર્યું ત્યારે ડિસ્કસ કરેલું છે. વોટ ઇઝ ઇન્ટરનલ ઓડિટ? એ પદ્ધતિ પણ કાર્યક્ષમ હોવી જોઈએ. ઓડિટિંગની જોગવાઈમાં કંપનીના જોખમ સામેનું સંચાલન, હિસાબી ગોટાળા ન થાય, ફાઇનાન્શિયલ ફ્રોડ ના થાય એ માટેની ચોક્કસ હિસાબી અંકુશની વ્યવસ્થા, રોકાણકારોના દૃષ્ટિબિંદુથી તમામ પ્રકારના વ્યવહારો, રોકાણકારો એટલે કે ઇન્વેસ્ટર્સ, શેરહોલ્ડર્સ કે પછી કોઈ બેંક કે જે કંપનીને લોન આપે છે, નિર્ણયોની નાણાકીય અને બિન નાણાકીય અસરો એને હિસાબમાં સમાવાયેલ છે કે નહીં એની ખાતરી કરવી જોઈએ. બીકોઝ આ બધી જ બાબતો જે છે એ કંપની માટે જરૂરી છે, અને કંપનીએ બહારના પક્ષકારોને જે કંપની સાથે સંકળાયેલા છે એક યા બીજી રીતે બાય વન ઓર ધી અધર વે, ડિરેક્ટ ઓર ઇનડિરેક્ટ વે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમને પણ જાણ કરવી જરૂરી છે. કંપનીના ભંડોળ પ્રાપ્તિના જે ઉદ્દેશો હોય એના વપરાશના કારણોમાં સમાનતા તપાસવી જોઈએ. કંપની ઘણી વખત ભંડોળ પ્રાપ્ત કરે, કેપિટલ એક્વાયર કરે ઓન ધ ફોર્મ ઓફ લોન ઓર બાય ઇશ્યુઇંગ શેર્સ ઓર ડિબેન્ચર. તો જે પર્પઝ માટે, જે પ્રોજેક્ટ માટે કંપનીએ ફિનાન્સ એક્વાયર કરેલું છે, ભંડોળ પ્રાપ્ત કરેલું છે, that finance, that capital is actually being utilized in the same project or not. That should be ensured by the audit committee. એ પણ અહીંયા ચકાસવું જોઈએ કે ખરેખર એ પ્રોજેક્ટ માટે જ એ ભંડોળ જે છે એનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં, એ વસ્તુ તપાસવાની હોય છે. પછી શેરહોલ્ડર્સનો જે વાસ્તવિક નફો છે એ પણ અહીંયા તપાસવાનો રહે. વાસ્તવિક નફો શેરહોલ્ડરનો એટલે કે જે અમાઉન્ટ શેરહોલ્ડરને ડિવિડન્ડ તરીકે ચૂકવવા માટે બચે છે આફ્ટર પ્રોવાઇડિંગ ઓલ ધ અમાઉન્ટ્સ ઓફ અકાઉન્ટ્સ. બધા જ પ્રોવિઝન્સ, બધી જ જોગવાઈઓ થઈ ગયા પછી જે નફો શેરહોલ્ડર માટે બચે છે એ એકચ્યુઅલ પ્રોફિટ કેટલો છે એના અંગેનું પણ અહીંયા તપાસ કરવાની રહે. પછી શેર દીઠ કમાણી, અર્નિંગ પર શેર જે છે એના વિશેનું રિવિલેશન, બીકોઝ અર્નિંગ પર શેર જે છે એ રિવીલ કરવાથી જે સંભવિત રોકાણકારો છે હુ આર પ્લાનિંગ ઓર હુ આર still in the process of thinking whether to invest or not in the company, whether to invest in the shares of the company, એના માટે જે વિચાર કરી રહ્યા છે એટલે કે પ્રોસ્પેક્ટિવ શેરહોલ્ડર્સ, સંભવિત શેર ધારકો, શેરહોલ્ડર્સ, એમને ખ્યાલ આવશે અર્નિંગ પર શેરનો આઈડિયા મેળવીને જોઈને કે વેધર આઈ વોન્ટ ટુ ઇન્વેસ્ટ ઇન ધેટ કંપની ઓર નોટ. એટલે એ પણ જે છે એ રિવીલ કરવું જોઈએ. મિલકતોનું મૂલ્યાંકન, રોકાણના હિસાબો,
સંભવિત જવાબદારીઓ અને એની જોગવાઈઓ, ટેક્સની અસર, ઘસારાની જોગવાઈ, મૂડી નુકસાનની માંડવાળ, કંપનીના ધંધામાં રહેલ જોખમ અને તેની સામે કંપનીએ જોગવાઈ કરી છે કે કેમ, પ્રોવિઝન્સ કરેલા છે કે નહીં, કેટલા કરેલા છે, એ બધી જ બાબતોની ખાતરી અહીંયા કરવી જોઈએ અને એ બધી જ બાબતો નાણાકીય હિસાબોમાં રજૂઆત એની થયેલી હોવી જોઈએ. હવે જે બજાર આધારિત અર્થતંત્ર છે એમાં કોર્પોરેટ ગવર્નન્સનો મૂળ હેતુ મૂલ્ય ઊભું કરવાનો છે. ટુ ક્રિએટિંગ વેલ્યુ. ટુ ક્રિએટિંગ વેલ્યુ એટલે કે કંપની જે છે એ પ્રોફિટ મેક્સિમાઇઝેશન નહીં, નફાના મહત્તમીકરણના સિદ્ધાંત પર નહીં, વેલ્થના મેક્સિમાઇઝેશન ઉપર, સંપત્તિના મહત્તમીકરણ ઉપર ચાલે. સંપત્તિનું મહત્તમીકરણ અને નફાનું મહત્તમીકરણ શું છે, કઈ રીતે અલગ છે, એના વિશેની ચર્ચા આપણે અગાઉ ફર્સ્ટ ચેપ્ટરમાં આ બંને કોન્સેપ્ટ અલગ અલગ ડિસ્કસ કરેલા છે ડિટેલમાં, ત્યારે કરી હતી. ઇફ યુ ડોન્ટ રિમેમ્બર દેટ, પ્લીઝ ગો થ્રુ દેટ વિડીયો લેક્ચર. સંપત્તિનું જ્યારે મહત્તમીકરણ થાય ત્યારે માત્ર નફાની પાછળ કંપની નથી દોડતી. સંપત્તિના મહત્તમીકરણ વખતે કંપનીના રિયલ ઓનર્સ એટલે કે શેરધારકોની મૂલ્ય વૃદ્ધિ થાય છે, એમની મિલકતમાં વધારો થાય. મિલકતમાં વધારો એ રીતે કે શેરના ભાવ ઊંચા જાય. એની સાથે સાથે કંપની જે છે એ લાંબા ગાળા સુધી વિકાસ કરી શકે એ માટેના પણ પ્રયત્ન એમાં કરવામાં આવતા હોય છે અને કંપની પોતાની સામાજિક જવાબદારીઓ નિભાવે એ બાબત પણ ત્યાં ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. એટલે બજાર આધારિત અર્થતંત્ર જે છે એ કોર્પોરેટ ગવર્નન્સનો એનો મૂળ હેતુ મૂલ્ય ઊભું કરવાનો છે. કોર્પોરેટ ગવર્નન્સ પણ ક્યાંક ને ક્યાંક જે છે એ કંપનીની હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબિલિટી, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના કોન્સેપ્ટ સાથે પણ ક્યાંક ને ક્યાંક કનેક્ટ થાય છે. લાંબા ગાળામાં કંપની અસરકારક વ્યૂહરચના દ્વારા મૂલ્ય વૃદ્ધિનો પ્રયત્ન કરતી હોય છે. સાથોસાથ ટૂંકા ગાળામાં પણ પોતાનું સ્થાન જાળવી રાખે, બિકોઝ ટૂંકા ગાળામાં સ્થાન નહીં જળવાય તો લાંબા ગાળાની વાત જ નહીં રહે. એટલે લાંબા ગાળામાં પણ કંપનીએ વૃદ્ધિ કરવાની છે, પણ ટૂંકા ગાળામાં પણ પોતાનું સ્થાન ગુમાવી ન દે એનું પણ અહીંયા ધ્યાન રાખવાનું છે. કોર્પોરેટ ગવર્નન્સ નાણાકીય હિસાબોમાં યોગ્ય રજૂઆત અને પ્રગટીકરણ દ્વારા 3 મૂળભૂત બાબતોનું ધ્યાન રાખે છે. એક તો જોખમનું સંચાલન, મેનેજમેન્ટ ઓફ રિસ્ક. જે કંઈ રિસ્ક કંપની સામે હોય એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, એનું પ્રોવિઝન કઈ રીતે કરવું, એની જોગવાઈઓ કઈ રીતે કરવી. પછી સર્વ પક્ષકારોને ખાતરી. કંપની સાથે સંકળાયેલા બધા જ પક્ષકારોને ખાતરી હોવી જોઈએ. જેમ કે હું શેર હોલ્ડર છું કંપનીની, તો મને ખાતરી હોવી જોઈએ કે મારા શેર્સ જે છે એના પ્રાઇસ ડાઉન નહીં થઈ જાય અને મારા નાણાં છે, મારી જે મૂડી મેં રોકેલી છે એ ડૂબી નહીં જાય અને મને ડિવિડન્ડ પણ મળતું રહેશે. તો એ મને શેર હોલ્ડરને આપેલી ખાતરી થઈ, મળેલી ખાતરી થઈ, એન્શ્યોર થઈ હું. પછી એશ્યોરન્સ ટુ ફોર એક્ઝામ્પલ સપ્લાયર્સ ઓર ક્રેડિટર્સ. કંપનીને જેણે ઉધાર માલકી સેવા આપેલી છે એ ક્રેડિટર્સને, એ લેણદારોને પણ ખાતરી હોવી જોઈએ કે યસ, અમને કંપની જે છે એ અમારું લેણું રિપે કરી દેશે બીંગ ટાઈમ. અમારા નાણાં, અમે જે દેવું આપેલું છે કંપનીને એ ડૂબી નહીં જાય, અમારું લેણું અમને મળી જશે, એ એમને ખાતરી થવી જોઈએ. પછી કર્મચારીઓને પણ ખાતરી થવી જોઈએ કે અમારી સેવાના બદલામાં અમને કંપની દ્વારા જે કોઈ રિવોર્ડ મળે છે, સેલરી ઓર વેજીસ, એ પણ અમને મળતા રહેશે. ગ્રાહકોને ખાતરી હોવી જોઈએ કે કંપની પાસેથી મળતી માલકી સેવા જે છે અમને ક્વોલિટેટિવ વિથ રિઝનેબલ પ્રાઇસ મળતા રહેશે. આ બધી જ બાબતોની ખાતરી કંપની સાથે સંકળાયેલા બધા પક્ષકારોને થવી જોઈએ. ઇટ ઇઝ ધ પિલર ઓફ કોર્પોરેટ ગવર્નન્સ. ઇટ ઇઝ ધ બેઝિક પોઈન્ટ ઇન્ક્લુડેડ ઇન કોર્પોરેટ ગવર્નન્સ. અને માહિતી પૂરી પાડવી. કંપનીએ પોતાની નાણાકીય અને બિન નાણાકીય બધી જ માહિતી જે છે એ બધા જ પક્ષકારોને કે ઓપન જે છે એ માહિતી રાખવી કે જેનાથી બધા જ એ માહિતી જે છે એ જોઈ શકે, ઇન્ફોર્મેશન્સ જે છે એ મેળવી શકે અને કંપની સાથે જે છે કોઈ પણ સંપર્કમાં આવવું કે કોઈ પણ વ્યવહાર કરવો કે નહીં એના વિશેની જાણકારી મેળવી શકે. એક સર્વે કરવામાં આવ્યો હતો અને એ સર્વે જે છે એમાં એવું રિવેલ થયું, એવું જાણવા મળ્યું કે ભારતના જે ઉદ્યોગ જગત છે એમાં મૂલ્યોનું સ્થાન બીજા રાષ્ટ્રો કરતાં ઊંચું છે. ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીમાં જે છે એની વેલ્યુ સિસ્ટમ બીજા કન્ટ્રીઝ કરતાં હાઈ છે. મતલબ કે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ જે છે એના સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ કે જે હ્યુમન ફ્રેન્ડલી હોવા જોઈએ, સોસાયટી ફ્રેન્ડલી હોવા જોઈએ, દેશના રાષ્ટ્રના હિતમાં હોવા જોઈએ, એ મૂલ્યો ઊંચા છે બીજા કન્ટ્રીમાં કમ્પેર કરતાં, આપણા ઇન્ડિયન કંપનીઝના. બટ એમાં એક ખામી કહીએ તો એ છે કે જોખમ સંચાલન અને હિસાબોનું પ્રગટીકરણ જે છે એ હજી પ્રાથમિક તબક્કામાં છે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝમાં. રેગ્યુલેશન ઓફ અકાઉન્ટ અને રિસ્ક મેનેજમેન્ટ છે એમાં હજી આપણે પ્રાઇમરી સ્ટેજમાં છીએ, એમાં હજી આપણે પ્રગતિ કરવાની જરૂર છે. હજી આપણે વધારે ઇન્ફોર્મેશન્સ જે છે એ રિવીલ કરવાની જરૂર છે, જેનાથી એક પ્રેસ્ટીજ જે ક્રિએટ થવી જોઈએ
દેશમાં અને દુનિયામાં ઇન્ડિયન કંપનીઝની એ વધારે થઈ શકે સારી રીતે. અને જોખમ સંચાલનમાં પણ કંપનીઝે છે વધારે વર્ક કરવાની જરૂર છે કે જેથી કંપની લાંબા સમયગાળા સુધી માર્કેટમાં ટકી શકે અને વિકાસ અને વૃદ્ધિ કરી શકે. ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ કરી શકે. ડેવલપમેન્ટ એન્ડ ગ્રોથ બંને અલગ વસ્તુ છે, એ તમે ઇકોનોમિક્સમાં શીખો છો, એ બંનેમાં શું ડિફરન્સ છે અને શું અલગ છે. તો આ રીતે જે છે ઇન્ડિયન કંપનીઝે હજી થોડું વર્ક કરવાની જરૂર છે ટુ એસ્ટાબ્લિશ ધ પ્રેસ્ટીજ વર્લ્ડ વાઇડ. અમુક તમે ફોરેન કંપનીઝ જોશો તો એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની જે કોઈ ટેન્ડન્સી હોય એ બહુ સરસ હોય. પ્રોડક્ટ્સ હોય તો એના ઉપર બધી જ ઇન્ફોર્મેશન હોય. કંપનીની તમે વેબસાઇટ ચેક કરો તો એમાં બહુ બધી ઇન્ફોર્મેશન્સ આપેલી હોય. કસ્ટમર કેર માટે એટલી બધી જે છે એ સુવિધાઓ આપેલી હોય. જ્યારે ઇન્ડિયન કંપનીઝમાં હવે એ બધું તમને જોવા આપણને મળે છે, બટ છતાંય ક્યાંક ને ક્યાંક ફોરેન કન્ટ્રીઝ કરતાં આપણે જે છે એ સ્ટીલ ધેર ઇઝ લોંગ વે ટુ ગો. રોકાણકારો હંમેશા એમના રોકાણની સંપૂર્ણ સલામતી જે છે એ એમને જણાતી નથી જ્યારે ઇન્વેસ્ટ કરે ત્યારે. આ મર્યાદા જે છે, આ લિમિટેશન જે છે એ ઓવરકમ કરવા માટે, નિવારવા માટે આર્થિક એકમોએ પોતાના ધંધાકીય જોખમ અને રક્ષણ માટેના વિવિધ મોડલો પણ વિકસાવવા જોઈએ. મોડલ શું છે એ આપણે કોર્પોરેટ ગવર્નન્સ મોડલની આગળ ચર્ચા કરવાના છીએ, ત્યારે હું તમને વોટ ઇઝ મોડલ એ પણ સમજાવીશ. પણ એનો એક સામાન્ય અર્થ એવો કે જોખમ જે છે એ એનો સામનો કરવા માટે, ફેસ કરવા માટે, રિસ્ક અને રક્ષણ કરવા માટે રોકાણકારોનું આર્થિક એકમોએ જે છે એ અમુક એવું પ્લાનિંગ, એવી સ્ટ્રેટેજી કરવી જોઈએ કે જેનાથી એ બધી વસ્તુ શક્ય બની શકે. રોકાણકારોનું રક્ષણ થઈ શકે અને જોખમોનું પ્રોપર મેનેજમેન્ટ થઈ શકે. એ બાબતે કંપનીએ જે છે એ કંઈક એફર્ટ્સ કરી અને અમુક પ્રકારની સ્ટ્રેટેજી એસ્ટાબ્લિશ કરવી જોઈએ. સો અહીંયા આ નાણાકીય હિસાબોમાં રજૂઆત અને પ્રગટીકરણ, પ્રેઝન્ટેશન એન્ડ રિવિલેશન ઇન ફિનાન્શિયલ અકાઉન્ટ્સ, એનો પોઈન્ટ જે છે એ પૂરો થાય છે. સો આ કોર્પોરેટ ગવર્નન્સમાં સમાવિષ્ટ થતી બાબતો જે 3 છે એમાંથી ફર્સ્ટ જે કમિટીઝ 3 આવે છે એનું ડિસ્કશન આપણે અગાઉના સેશન્સમાં કર્યું. સેકન્ડ પોઈન્ટ બી જે છે એ આપણે અત્યારે ડિસ્કસ કર્યું. એન્ડ યેટ વી હેવ ટુ ડિસ્કસ થર્ડ પોઈન્ટ that we will discuss in our next session. Thank you. If you have any doubts or query, you can write me on this mail dvk.dhruvika@gmail.com. Thank you.